હું અનિલસિંહ સિસોદિયા પાવન સિટી ઈ બ્લોકમાં જ રહું છું, પ્રમુખ તરીકેનું સ્થાન ધરાવું છું. મહેશભાઈ પટેલ તરીકે નામ છે એમનું. તે રિટાયર્ડ ડીવાયએસપી છે. એ હોદ્દાનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવે છે અને રિટાયર થઈ ગયા છે. હોદ્દાનો દુરુપયોગ કરી અને બધાને ડરાવે છે. અને દરેક ઓફિસોમાં, રજિસ્ટ્રારમાં, પોલીસ સ્ટેશનમાં, દરેક જગ્યાએ પાવન સિટીના ફેડરેશનમાં જઈ અને પોતાનો રૂબાબ બતાવી અને મેન્ટેનન્સ નથી આપતા એવું સાબિત કરે છે. મારું નામ ચેતના શાહ છે. પાવન સિટી બ્લોકમાં હું રહું છું. અમારા 4th બ્લોકમાં મહેશભાઈ પટેલ રહે છે. એ અમને બહુ જ માનસિક ત્રાસ આપે છે. અમારી બેન બેટીઓ મોટી થઈ છે, ખોટી ગાળો આપે છે અને કોઈ દિવસ મેન્ટેનન્સ આપતો નથી, કોઈ દિવસ અમારી મિટિંગમાં આવતો નથી અને હિસાબ માગે છે અને હિસાબ મારા ઘેર આવીને આપો. હું મિટિંગમાં કોઈ દિવસ નહીં અને હિસાબ ના આપીએ તો એ પોલીસ સ્ટેશને બહુ જ અમારી ફરિયાદો કરી છે. 1, 2, 3, 4 એવી ઘણી ફરિયાદો અમારા વિરુદ્ધ કરી છે અને અમારા ઘરવાળાઓને ત્યાં બોલાવે છે પોલીસ સ્ટેશને. 4 કલાક બેસાડીને એમનું નિવેદન લે છે. એટલે આ હેરેસમેન્ટ બહુ જ કરે છે અને એના સત્તાનો ખોટો ગેરફાયદો છે. અમને આ માણસ એટલો બધો હેરાન પરેશાન કરી રહ્યો છે કે અમારી બેન દીકરીઓ, અમારા નાના છોકરાઓને પણ પેલો ગબ્બર આવ્યો એમ છોકરાઓ સંતાઈ જાય છે અને ખોટી રીતે ગાળાગાળી કરી અને લોકોને હેરાન પરેશાન કરી રહ્યા. હું આ માટે એટલું જ કહીશ કે અમને આ ત્રાસમાંથી છોડાવે અને આ મીડિયા દ્વારા એને કોઈક સદબુદ્ધિ આપે અને અમારું જે પાવન સિટીમાં અમારો ઈ બ્લોક છે એની અંદર અમે સુખ શાંતિથી આટલી ઉંમરે રહીએ એટલી મારી અપેક્ષા છે.